રામ રામ મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ તરણેતરના મેળાની પવિત્ર ભૂમિ પાસે બિરાજતા ખાખરિયા હનુમાન દાદાના શરણોમાં। શું તમે જાણો છો આ મંદિરનું નામ ખાખરિયા હનુમાન કેમ પડ્યું? પ્રાચીન સમયમાં આ જગ્યા ખાખરાના ગાઢ વૃક્ષોથી ઘેરાયેલી હતી। લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ જ ખાખરાના એક વૃક્ષમાંથી હનુમાનજી મહારાજ સ્વયંભૂ પ્રગટ થયા હતા। સાક્ષાત પવન પુત્રના આ પ્રાગટ્યને કારણે આ પવિત્ર સ્થાનનું નામ પડ્યું ખાખરિયા હનુમાન। સમય જતા આ નાનકડું સ્થાન આજે એક વિશાળ અને ભવ્ય ધામ બની ગયું છે। આજે અહીં માત્ર આસપાસના ગામડા જ નહીં પણ દૂર દૂરથી હજારો ભાવિક ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે। ખાસ કરીને હનુમાન જયંતિના દિવસે તો અહીં જાણે માનવ મહેરામણ ઉમટે છે। ભક્તો અહીં દાદાના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરી અને ધન્યતા અનુભવે છે। દાદાના શરણોમાં શ્રદ્ધા રાખનાર ક્યારેય ખાલી હાથે પાછો જતો નથી। આ મંદિરની ખાસ વાત શું છે તમને ખબર છે મિત્રો? હું ગુજરાતના એટલા હનુમાન દાદાના મંદિર ફર્યો, પરંતુ આ મંદિરની એક ખાસ વાત છે કે આ મંદિરે ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં હનુમાન દાદાની સાથે સાથે માતા અંજની પણ બિરાજમાન છે। તો તમે પણ આ હનુમાન જયંતિએ ખાખરિયા હનુમાનજીના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં। આપ સૌને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। તો બોલો જય બજરંગબલી।